આજરોજ સવારે ડીસા ખાતે ધુવામાં જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં એક ફેક્ટરીમાં અંદાજે 9:30 વાગે બ્લાસ્ટ થવાના સમાચાર મળેલા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય તેવું લાગી રહ્યું છે. જે બ્લાસ્ટ થયો એ ખૂબ પ્રચંડ બ્લાસ્ટ હતો અને સમગ્ર ફેક્ટરીનો આખો જે સ્લેબ કહેવાય એ બી ધ્વસ્ત થઈ ગયો હતો. ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરોના પરિવાર છે એ પણ અહીંયા રહેતા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તાત્કાલિક રીતે ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમે આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો. તમામ જે મેડિકલ ટીમ છે એ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલમાં 5 જેટલા વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ થયા હોય તેવું કન્ફર્મેશન મળ્યું છે તથા 4 જેટલા ઈજાગ્રસ્તોમાંથી 2 ડીસા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે તથા 2 પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે હાલમાં સારવાર હેઠળ છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી FSL ટીમને પણ બોલાવવામાં આવી છે. પણ હાલમાં જિલ્લા વહીવટીતંત્રની ફર્સ્ટ પ્રાયોરિટી રાહત બચાવ કામગીરીની છે અને સ્લેબ નીચે અન્ય કોઈ દટાયેલા ન હોય તે માટે હાલમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. કેટલા મજૂરો હતા એવું કંઈ જાણવું? પ્રાથમિક રીતે મેં જેમ આપને કીધું એમ હાલમાં 5 જેટલા કન્ફર્મ ડેથ થયા છે અને બાકી રાહત બચાવની કામગીરી ચાલી રહી છે. જેમ જેમ સ્લેબનો કાટમાળ દૂર થશે એમ જે ચોક્કસ આંકડો છે આપણને મળી શકશે. શું કહેશો, જે રીતે ઘટના બની છે પોલીસે પણ બચાવ કામગીરી હાથ ધરી છે? આજે સવારે પોલીસને જાણ થતાં જ કે અહીંયા એક જે ફટાકડાનું ગોડાઉન છે ત્યાં અચાનક જ આગ લાગી જતા એક વિસ્ફોટ થયો છે અને એમાં કેટલાક લોકો છે જે લોકોની સ્લેબ ધરાશયી થવાથી એ લોકો નીચે દટાવી ગયા છે. આ ઘટનાની જાણ થતાં જ તુરંત જે અમારી લોકલ પોલીસ, અમારી LCB બ્રાન્ચ અને સાથે સાથે DYSP ડીસા જે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે અને બચાવની કામગીરી એડમિનિસ્ટ્રેટિવ તંત્રની સાથે તાત્કાલિક જ હાથ ધરવામાં આવે છે. જે લોકોની તબિયત સારી હતી કે બચી શકે તે લોકો તાત્કાલિક જ હોસ્પિટલ ખાતે મોકલી દેવામાં આવે છે અને ત્યારબાદ જે છે એ JCB અને બધી વસ્તુ લઈ આવી અને સ્લેબને ઊંચો કરી અને બચાવની કામગીરી પણ હાથ ધરવામાં આવેલી છે. 17 જેટલા લોકોના મોત થયા છે. બેદરકારી કોની હાલ પ્રાથમિક દ્રષ્ટિએ? આ ઘટનાની અંદર 17 લોકોના ડેથ થઈ છે અને 5 લોકોને જે છે એ હોસ્પિટલાઇઝ છે. હોસ્પિટલના છે એની તબિયત પણ હાલમાં જે છે સ્ટેબલ જેવી છે. આ ઘટનાની અંદર જે વ્યક્તિએ એનું ગોડાઉન હતું એ વ્યક્તિ દીપક સિંધી છે અને હાલમાં એના માટે અને એને કેવી રીતના વસ્તુ એની કઈ ટીમ હતી એમાં કોણ સ્ટોકિસ્ટ હતા અને કેટલો આગની જે ઘટના ઘટી છે એમાં આપનું કોણ હતું? અને આગની ઘટના ઘટી ને એનામ સાહેબ મારો ભણ્યો હતો અને એ પરિવાર ત્યાં મજૂરી કરતા હતા. ભાભેરના વતની હતા પણ અહીંયા વર્ષોથી રહેતા હતા ને ત્યાં મજૂરી કરતા હતા. એટલે મારો ભણ્યો 18 વર્ષનો હતો ને ત્યાં નોકરી મજૂરી કામ કરતો હતો ને આવી ઘટના બની એટલે અમે રાજપુર રહો એટલે મને ત્યાં ખબર પડી એટલે અમે દોડીને ગયા એટલે ત્યાં તો મારો ભણિયાને બસ એમ બધું દેખાઈ ના શકે એવી બધી ઘટના બની ગઈ. બધું તોડીને ફોડ એમ ધુમાડા નીકળી ગયા ને એવું બધું કશું પોલીસ ને બીજું અમને જવા નથી દીધી તો અમે અર્પણા અંદર ગયા. હું એક જ બીજો મારો પરિવાર પાછળ ઉભો રહ્યો અને પછી અમારા ભાઈ ને એની માં તો 2 ભોન પડી સાહેબ અને માં 2 ભોન છે, એનો બાપ છે અને 2 ગોળાનું ઓપરેશન કરેલું છે. એમનો પરિવાર અહીંયા રહેતો હતો ને બીજા જે માણસો વર્ગ રહેતા એ બધા બહારના મદ્રાસી હતા. તો હવે કોણ હોય સાહેબ કહો તમે? જો મદ્રાસી હતા ને હોયના પરિવાર હોત, આપણે ડીસાના હોયના વતની હોત ને આપણા તો હમણે આ બધા અહીંયા કોઈ હમાતા ના હોત માણસો, એટલા બધા માણસો હોત પણ એમના કોઈ શેષ નહીં. 40-50 લાશોનું કોઈ નથી અહીંયા. તમારા જે સ્વજન હતા એ મળ્યા ખરી તમને? અમારો ભણિયો મળે જે અમે તો લાશો જ દેખાડ્યા એ બધા કોઈ છે જ નહીં. એમનો પરિવાર બધા મદ્રાસી હતા મજૂર. જવાબદાર વ્યક્તિ હોય તો ઉબાળા મચાવે બધું કરે. મારો ભણિયો તો એક્સપાયર થઈ ગયો સાહેબ, મોઢું જ દેખાય. મારો એક જ ભણિયો હતો બીજી મારી બેન ને એ લોકો મજૂરી કરવા જવાના હતા પણ સવારથી ઘટના બની ને એટલે એ લોકો કે તું જા અમે લોકો પાસેથી આવો એટલે એ લોકો એના કર્મથી બચી ગયા. પણ ગરીબ પરિસ્થિતિ જે કમાતો કાતો છોકરો હતો એ જ મરી ગયો. એક જ બાબલાની મારો ભણિયો પાછો આવે છે, બસ બીજી કશું માંગ નથી. આ મારો ભણિયો પાછો આવે બસ, બીજું કશું અમારી માંગ નથી. મારો ભણિયો પાછો આવે બસ. મારું નામ વાદળીબેન.